અરવલ્લી જિલ્લો, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. મોડાસા અને શામળાજી ગ્રામ્યમાં વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા, કેમ કે વાદળો આકાશમાં છવાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આવું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ તેમના ઉનાળુ પાક માટે અનુકૂળ ન સાબિત થતા ખેડૂતો પાક નુકસાનીની ભીતિ સતાવી રહી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. બપોર બાદ વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બની ગયા છે, કેમ કે આકાશમાં વાદળો છવાયેલા છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી પાસેથી પ્રાપ્ત કરીશું. દેવાંગ, કયા વિસ્તારમાં કેવું વાતાવરણ અત્યારે જિલ્લામાં જોવા મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં બપોર બાદ સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, પણ 4 વાગ્યા બાદ ભિલોડા પંથકમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને મોહનપુર, ભિલોડા નગરમાં, મોહનપુર વિસ્તારમાં, લીમડા ચોક વિસ્તાર સહિતના અલગ અલગ ભિલોડાના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 40 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો છે. ત્યારે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઝરમર વરસાદ શરૂ થયો હતો, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ખાસ કરીને જે ખેડૂતોનો જે ઉભો પાક છે, મકાઈ, બાજરી સહિતનો પાક છે, જે હજુ ખેતરમાં છે, ત્યારે આજે ઝરમર વરસાદ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. જી દેવાંગ, આભાર જાણકારી આપવા માટે.